તો બીજી તરફ ગુજરાતને દારૂની જંગલમાંથી મુક્ત કરાવવા ક્ષત્રિય ઠાકોર સેના એક બીડું ઝડપ્યું છે, પરંતુ ઠાકોર સમાજનું આ કામ ઘણા કણાની માફક ખૂંચી રહ્યું છે। ત્યારે થોડા દિવસ અગાઉ સિદ્ધપુરના કાકોસીમાં સ્થાનિક કુખ્યાત બુટલેગર દ્વારા ઠાકોર સમાજના એક યુવક પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરાયો હતો। તેમ છતાં પોલીસે બુટલેગર વિરુદ્ધ સામાન્ય કલમો લગાવીને બુટલેગરને છોડી દીધો હતો। ત્યારે આ અંગે ઠાકોર સમાજના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે રજૂઆત પણ કરી હતી, પરંતુ તેમ છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। ત્યારે પોલીસ દ્વારા બુટલેગરોને છાવરવામાં આવતા હોવાનો આક્ષેપ કરી ચક્કાજામ કરવાનું ઠાકોર સમાજે નક્કી કર્યું છે। જ્યાં સુધી બુટલેગર તેમજ કાકોસી પોલીસ સ્ટેશનના પીએસઆઈ વિરુદ્ધ કોઈ પગલાં લેવામાં નહીં આવે ત્યાં સુધી કલોલથી અમીરગઢ સુધીના 200 કિલોમીટર સુધી ઠેર ઠેર ચક્કાજામ કરવા માટેનું એલાન કરવામાં આવ્યું છે। કારણ કે અમારો યુવાન હજુ હોસ્પિટલાઇઝ છે, 12 ટાંકા આવ્યા છે, એને ગંભીર ઈજાઓ થઈ છે, એને ચક્કરો આવે છે, એને કાલે કંઈ થાય તો એની સંપૂર્ણ જવાબદારી પોલીસની છે। પણ કાલે જે પણ કંઈ થાય એની સંપૂર્ણ જવાબદારી વહીવટી તંત્રની રહેશે, પોલીસ તંત્રની રહેશે। અમારી સ્પષ્ટ માંગણી છે કાકોસીના પીએસઆઈને બદલવામાં આવે, એની આમ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે, સિદ્ધપુરના પીએસઆઈને એમના સ્ટાફને પીઆઈ ઉપર કાર્યવાહી કરવામાં આવે અને 326 ને 307ની કલમ લગાવીને આ બુટલેગરોને એ પોલીસના જેલના હવાલે કરવામાં આવે।